વડોદરાના અકોટા સ્થિત અતિથિ ગૃહ ખાતે તમિલ સંગમ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તમિલ સમુદાયના લોકોએ ઉપસ્થિત રહીને પરંપરાગત ઉત્સાહ સાથે પોંગલની ઉજવણી કરી તમિલ સંસ્કૃતિની ઝલક દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં સમુદાયની એકતા અને સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો। તો કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ તમિલ સંગમના પ્રયાસોની પ્રશંસા કરી અને પોંગલ તહેવાર માટે શુભેચ્છાઓ પાઠવી હતી। અમે દર વર્ષે પોંગલનો કાર્યક્રમ રાખીએ છીએ। અહીંયા એનું પોંગલનું મિનિંગ એ કે વરસનું પહેલું ધાન એટલે ચોખા એ ઉત્પન્ન થાય અને ખેડૂત એને સૂર્યનારાયણને અર્પણ કરી ખીર બનાવી અને એને અર્પણ કરે છે। અમારા સાઉથમાં બધી જગ્યાએ આ સેલિબ્રેશન થાય છે। આ ઉત્સવનો पोंगल એટલે અમારું નવું વર્ષ હોય છે। તમિલનાડુમાં નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે। इसको पोंगल विला बोलता है। बहुत इम्पोर्टेंट फेस्टिवल है, इसलिए सभी तमिल वाला यहाँ पर जितना भी बड़ौदा में जो रहता है सभी लोग मिक्स करके सभी पोंगल विला में उसमें बहुत सारे छोटे बच्चे से लेके बड़े लोग तक छोटे छोटे गेम्स वगैरह रहता है। उसके बाद में ऑर्केस्ट्रा से सब मिला के हम लोग खुशियाँ मना रहे हैं।